हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल सीपी निमावत। आज आप आ विडियो लेक्चर में स्टैंडर्ड 6 इंग्लिश नी जे न्यू टेक्स्ट बुक्स है ए न्यू टेक्स्ट बुक नु यूनिट 1 हेल्थ इज वेल्थ नो पार्ट 3 एटले के राइटिंग विभाग नो अभ्यास करवाना छीए। शुरू करता पहला आपणे रिवाइज कर लईए। पार्ट 1 नी अंदर आपणे जोया था स्पेलिंग, त्यार पछी एक राइम्स हती हेल्धी फूड्स इज गुड, एने आधारे आपणे राइमिंग वर्ड ने फाइंड आउट कर्या था। त्यार पछी फ्रॉम जंक टू जॉय स्टोरी नो अभ्यास कर्यो तो ए स्टोरी ने आधारे आपणे डिसीज ने हेल्धी छे के अनहेल्धी छे ए डिसाइड कर्युं हतुं। त्यार पछी मैच द फॉलोइंग्स ए पण आपणे स्टोरी ने आधारे सोल्व कर्या था। त्यार पछी आपणे पार्ट 2 नी अंदर एटले के रीडिंग पार्ट नी अंदर एक फरी पाછી પોએમ્સ હતી વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ એનો આપણે અભ્યાસ કર્યો હતો। ત્યાર પછી એક બીજી એક સ્ટાન્જા હતી એની બ્લેન્ક્સને આપણે ફિલઅપ કરેલી હતી। ત્યાર પછી આપણે સ્ટોરી પેટર ધ ઈટરની જે સ્ટોરી છે એ સ્ટોરીનો આપણે અભ્યાસ કર્યો હતો અને એને આધારે આપણે આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નોના જવાબ આપ્યા હતા। ત્યાર પછી આપણે વર્ડ ઉપરથી એક નવો વર્ડ બનાવીને આપણે લખેલો હતો જે મની અંદર 10 શબ્દો આપેલા હતા। ત્યાર પછી એમને સ્ટ્રાઇક આઉટ કરી અને હિડન વર્ડને ફાઇન્ડ આઉટ કરી અને આપણે એ વર્ડ લખ્યા હતા। તો અને છેલ્લે એક અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોરનું જે ઇન્વોઇસ હતું એ ઇન્વોઇસને આધારે 5 પ્રશ્નોના જવાબ આપણે લખ્યા હતા। મિત્રો, આજે આપણે રાઇટિંગ વિભાગની અંદર અહીંયા સૂચના આપેલી છે કે સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ પેરેગ્રાફ એબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન્સ એટલે કે નીચેના શબ્દોનો અભ્યાસ કરી નીચેના શબ્દોનો ઉપયોગ કરી અને આ જે પિક્ચર્સ આપેલું છે તમારી ટેક્સ્ટ બુકમાં એને આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે એટલે કે વર્ણન કરવાનું છે। આ રાઇટિંગ વિભાગ શરૂ કરતાં પહેલાં જો હજુ પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરજો। જોઈએ આપણે રાઇટિંગ વિભાગમાં સૌથી પહેલી એક્ટિવિટી ડિસ્ક્રાઇબ ધ પિક્ચર। મિત્રો, અહીં નીચે એક એક્ઝામ્પલ આપેલું છે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ। એ સેન્ટેન્સ આપણે અહીંયા લઈ લઈએ શરૂઆતમાં જ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ। નેક્સ્ટ સેન્ટેન્સ મિત્રો શરૂ કરતાં પહેલાં હજી એક સૂચના આપી દઉં। અહીંયા મેં પોઈન્ટ્સમાં વાક્યો આપ્યા છે સમજવા માટે, સરળતાથી યાદ રહે એટલા માટે તમે પેરેગ્રાફ સ્વરૂપે પણ લખી શકો। સેકન્ડ સેન્ટેન્સ થશે ધેર ઇઝ અ બિગ સ્કૂલ બિલ્ડિંગ ઇન ધ પિક્ચર એટલે કે આ પિક્ચર્સની અંદર તમે જોઈ શકો છો એક મોટું સ્કૂલ બિલ્ડિંગ દેખાય છે જે એક જ છે એટલે ધેર ઇઝથી વાક્ય આપણે શરૂ કરી શકીએ। નેક્સ્ટ સેન્ટેન્સ ધેર ઇઝ અ ટીચર પ્લાન્ટિંગ ધ પ્લાન્ટ્સ એટલે કે એક ટીચર છે જે પ્લાન્ટને પ્લાન્ટિંગ કરે છે એટલે કે છોડને રોપે છે, છોડ વાવે છે, જે તમે અહીંયા મિડલ ઓફ ધ પિક્ચર્સમાં જોઈ શકો। નેક્સ્ટ સેન્ટેન્સ ધેર આર મેની ચિલ્ડ્રન્સ ઇન યુનિફોર્મ્સ ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ એટલે કે સ્કૂલ કમ્પાઉન્ડની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ સ્કૂલ યુનિફોર્મ પહેરેલો છે। મિત્રો, મેની ચિલ્ડ્રન્સની વાત કરી એટલે બહુવચન થઈ જાય એટલે ધેર ઇઝની બદલે ધેર આરથી વાક્ય આપણે શરૂ કરશું। નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ ધેર ઇઝ અ ગર્લ અરેન્જિંગ બ્રિક્સ અરાઉન્ડ ધ પ્લાન્ટ્સ એટલે કે એક ગર્લ્સ છે એ પ્લાન્ટ્સની આજુબાજુ બ્રિક્સને એટલે કે ઈંટોને અરેન્જ કરે છે, ગોઠવી રહી છે। તો એક જ ગર્લ્સ એવી છે એટલા માટે ધેર ઇઝથી આપણે વાક્યની શરૂઆત કરી। નેક્સ્ટ સેન્ટેન્સ ધેર આર 2 સ્મોલ ટૂલ્સ નિયર ધ પ્લાન્ટ્સ એટલે કે પ્લાન્ટ્સની નજીક 2 નાના ઓજારો પડેલા છે। નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે ધેર ઇઝ અ દિવ્યાંગ બોય સિટિંગ ઓન વ્હીલચેર। દિવ્યાંગ બોય એટલે કે હેન્ડીકેપ બોય છે એક વ્હીલચેર ઉપર બેઠો છે। નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે ધેર ઇઝ અ ડોગ બિહાઇન્ડ ધ વ્હીલચેર એટલે કે એક ડોગ છે એ વ્હીલચેરની પાછળ આપણે જોઈ શકીએ છીએ। નેક્સ્ટ સેન્ટેન્સ ધેર ઇઝ અ બોય ઓબ્ઝર્વિંગ ધ બટરફ્લાય વિથ અ ગ્લાસ એટલે કે એક બોય છે એ બટરફ્લાયને ઓબ્ઝર્વેશન કરે છે એક ગ્લાસ વડે એટલે કે એક બિલોડી કાચ વડે પોતે બટરફ્લાયના કલર્સને ઓબ્ઝર્વેશન કરે છે। નેક્સ્ટ સેન્ટેન્સ ધેર ઇઝ અ ગર્લ ડ્રોઈંગ કલરફુલ પિક્ચર્સ એટલે કે એક ગર્લ્સ છે એ
રંગબેરંગી ચિત્ર દોરી રહી છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. ધેર ઇઝ અ બિગ ટેલિસ્કોપ ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ. તમે જોઈ શકો છો સ્કૂલ કમ્પાઉન્ડની અંદર એક મોટું ટેલિસ્કોપ પણ આપેલું છે. નેક્સ્ટ સેન્ટેન્સ. ધેર ઇઝ અવર નેશનલ ફ્લેગ ઇન ધ પિક્ચર્સ. એટલે કે ચિત્રની અંદર આપણો રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો જેને કહેવાય છે એ પણ આપણે ચિત્રની અંદર જોવા મળે છે. નેક્સ્ટ સેન્ટેન્સ. ધેર આર મેની સ્ટુડન્ટ્સ પ્લેઇંગ વોલીબોલ ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ. એટલે કે સ્કૂલ કમ્પાઉન્ડમાં ઘણા બધા બાળકો વોલીબોલ રમી રહ્યા છે. નેક્સ્ટ સેન્ટેન્સ. ધેર આર મેની બર્ડ્સ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આકાશમાં ઘણા બધા પક્ષીઓ ઉડી રહ્યા છે, ચિત્રમાં દેખાય છે આપણે. નેક્સ્ટ સેન્ટેન્સ. ધેર આર 4 ટ્રીસ ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ. એટલે સ્કૂલ કમ્પાઉન્ડમાં 4 વૃક્ષો છે. મિત્રો મેં અહીંયા 4 ટ્રીસ લખ્યા, તમને જો વધારે ફાઇન્ડ આઉટ થાય તો લખી શકો તમે. નેક્સ્ટ સેન્ટેન્સ. ધીસ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર્સ. એટલે કે આ ચિત્ર ખૂબ જ સુંદર છે. એન્ડ લાસ્ટ સેન્ટેન્સ. આઈ લાઇક ધીસ પિક્ચર વેરી મચ. તો મિત્રો અહીંયા મેં પોઈન્ટ્સમાં વાક્યો આપ્યા છે સમજવા માટે, સહેલાઈથી યાદ રાખવા માટે તમે એને પેરેગ્રાફમાં લખી શકો. જોઈએ આપણે નેક્સ્ટ એક્ટિવિટી, લેંગ્વેજ ફંક્શન. તો લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે 5 ચિત્રો આપેલા છે. એમાંનું પહેલું ચિત્ર છે, એમાં એક કેટ છે એ બોક્સની અંદર છે. તો એના માટે પ્રેપોઝિશન ઇન વપરાય. અહીંયા પ્રેપોઝિશન ઓફ પ્લેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કઈ રીતના એનો યુઝ થાય એના સેન્ટેન્સ આપણે બનાવતા જઈએ. જોઈએ પહેલું સેન્ટેન્સ પહેલા પિક્ચર્સ માટે. ધેર ઇઝ અ કેટ ઇન ધ બોક્સ. એટલે કે એક કેટ છે એ બોક્સની અંદર છે. નેક્સ્ટ પિક્ચર્સ જોઈએ આપણે. બુક છે એ ટેબલ ઉપર છે, તો એના માટે પ્રેપોઝિશન ઓન વપરાશે. તો સેન્ટેન્સ થશે ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. એટલે કે એક બુક છે એ ટેબલ ઉપર પડેલી છે. થર્ડ પિક્ચર્સ, એક બેબી છે એ ટેબલની નીચે દેખાય છે, તો એના માટે પ્રેપોઝિશન અંડર વપરાય. તો ધેર ઇઝ અ બેબી અંડર ધ ટેબલ. એટલે કે ટેબલની નીચે એક બાળક છે. ફોર્થ પિક્ચર્સ જોઈએ આપણે. 2 બરણી પડેલી છે, એની વચ્ચે એક સ્ટ્રોબેરી છે. તો કોઈ પણ 2 વસ્તુની વચ્ચે કોઈ પણ એક ઓબ્જેક્ટ આપેલો હોય તો એના માટે પ્રેપોઝિશન પ્લેસ બિટવીન વપરાશે. તો એના માટેનું સેન્ટેન્સ થશે ધેર ઇઝ અ સ્ટ્રોબેરી બિટવીન 2 જાર્સ. એટલે કે 2 બરણી વચ્ચે એક સ્ટ્રોબેરી છે. લાસ્ટ પિક્ચર જોઈએ આપણે. એક બોક્સની પાછળ એક રેટ ઉંદર છે, તો બોક્સની પાછળ દેખાય છે. તો કોઈ પણ ઓબ્જેક્ટની પાછળ કોઈ પણ ઓબ્જેક્ટ કે હોય તો એના માટે પ્રેપોઝિશન પ્લેસ ઓફ બિહાઇન્ડ વપરાશે. તો એના માટેનું સેન્ટેન્સ થશે ધેર ઇઝ અ રેટ બિહાઇન્ડ ધ બોક્સ. એટલે કે બોક્સની પાછળ એક ઉંદર છે. તો મિત્રો બરોબર સમજી લેજો વાક્યો. નેક્સ્ટ એક્ટિવિટીઝ આપણે જોઈએ, જેમાં સૂચના આપેલી છે સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ ગિવન બિલો. અહીંયા આપણે પ્રેપોઝિશન આપ્યા છે ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ ને અંડર. જે આપણે લેંગ્વેજ ફંક્શનમાં આપ્યા હતા એ જ બધા પ્રેપોઝિશન છે. આ પિક્ચર્સને આધારે આપણે આ જે સેન્ટેન્સ આપેલા છે એ સેન્ટેન્સની અંદર આપણે પ્રેપોઝિશન ફિલઅપ કરવાના છે. જોઈએ પહેલું સેન્ટેન્સ. ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ કોમ્પ્યુટર. એટલે કે બિલાડી છે એ કોમ્પ્યુટરની પાછળ છે. તમે પિક્ચર્સમાં જોઈ શકો છો કે ભાઈ કોમ્પ્યુટરની પાછળ કોઈ પણ ઓબ્જેક્ટની પાછળ કોઈ પણ વસ્તુ હોય તો એના માટે પ્રેપોઝિશન બિહાઇન્ડ વપરાય. સેન્ટેન્સ નંબર 2. ધ ડોગ ઇઝ અંડર ધ બેડ. એટલે કે ડોગ છે એ બેડની અંડર છે, એટલે કે નીચે છે. તમે જોઈ શકો છો પિક્ચર્સની અંદર કે બેડની નીચે એક ડોગ બેઠો છે. તો કોઈ પણ ઓબ્જેક્ટની નીચે હોય ત્યારે અંડર પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. સેન્ટેન્સ નંબર 3. ધ બેડ ઇઝ બિટવીન ધ વિન્ડોઝ. એટલે કે બેડ છે એ બંને બારીઓની વચ્ચે છે. પિક્ચર્સની અંદર તમે જોઈ શકો છો 2 વિન્ડોઝ આપેલી છે અને 2 વિન્ડોઝની એક્ઝેક્ટ વચ્ચે બેડ છે. તો એના માટે આપણે બિટવીન વાપરી શકીએ. ફોર્થ સેન્ટેન્સ. ધ બુક્સ આર ઇન ધ બોક્સ. એટલે કે પુસ્તકો છે એ બોક્સની અંદર છે. જે યલો કલરનું બોક્સ છે એ યલો કલરના બોક્સની અંદર તમે જોઈ શકો છો કે ઘણા બધા પુસ્તકો દેખાય છે. તો કોઈ પણ ઓબ્જેક્ટની કોઈ પણ વસ્તુની અંદર કોઈ પણ વસ્તુ હોય અંદર હોય ત્યારે આપણે પ્રેપોઝિશન ઇનનો ઉપયોગ
કરી શકીએ. લાસ્ટ સેન્ટેન્સ, ધ કોમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે કોમ્પ્યુટર છે એ ટેબલની ઉપર છે. મિત્રો, ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ, જેમાં સૂચના આપેલી છે, રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. અહીંયા આપણે 5 સેન્ટેન્સ આપેલા છે, એમાં ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન છે એ પ્રેપોઝિશનના જ છે, પણ આપણે યોગ્ય પ્રેપોઝિશન ફાઇન્ડ આઉટ કરી અને લખવાનું છે. તો સેન્ટેન્સ નંબર 1 છે, આઈ વોઝ બોર્ન ઇન ઓન એબોવ 1988. તો એનો આન્સર આવશે, જ્યારે સાલની વાત કરવામાં, જ્યારે સાલ લખવાની વાત આવે ત્યારે હંમેશા પ્રેપોઝિશન ઇન આવે. તો સેન્ટેન્સ નંબર 1 થશે, આઈ વોઝ બોર્ન ઇન 1988, એટલે કે મારો જન્મ 1988ની સાલમાં થયો હતો. સેન્ટેન્સ નંબર 2, હી ઇઝ ઓન ઇન ફ્રન્ટ ઓફ બિટવીન હિઝ કોમ્પ્યુટર, એટલે કે તે કોમ્પ્યુટરની સામે હોય. ઓન ઉપર ન હોય, ઓન એટલે તો ઉપર થાય, બિટવીન એટલે વચ્ચે, તો બે કોમ્પ્યુટરની વાત નથી થઈ. એટલે બીજા સેન્ટેન્સની અંદર આન્સર આવશે ઇન ફ્રન્ટ ઓફ, એટલે કે ની સામે. તો સેન્ટેન્સ નંબર 2 થશે, હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કોમ્પ્યુટર, એટલે કે તે તેમના કોમ્પ્યુટરની સામે છે. સેન્ટેન્સ નંબર 3, ધ પિકનિક ઇઝ પ્લાનેડ ઇનટુ સન્ડે, એટલે કે પિકનિક છે એ સન્ડેના દિવસે પ્લાનિંગ કરવામાં આવેલ છે. તો જ્યારે ડેની વાત થતી હોય, સન્ડે, મંડે, ટ્યુસડે, વેનસડે, તો ત્યારે હંમેશા એની આગળ પ્રેપોઝિશન ઓન વપરાય. એટલે સેન્ટેન્સ નંબર 3માં આવશે ઓન. ધ પિકનિક ઇઝ પ્લાનેડ ઓન સન્ડે, એટલે કે સન્ડેના દિવસે પિકનિકની પ્લાન કરવામાં આવેલ છે. સેન્ટેન્સ નંબર 4, હિરલ હાઇડ બિહાઇન્ડ બિટવીન અંડર ધ ડોર, એટલે કે હિરલ છે એ સંતાઈ છે. બિહાઇન્ડ એટલે ની પાછળ, બિહાઇન્ડ ધ ડોર એટલે દરવાજાની પાછળ, બિટવીન એટલે વચ્ચે, વચ્ચે તો સંતાતી ન હોય, અંડર, અને દરવાજાની અંદર હેઠળ કોઈ દી જવાય નહીં, એટલે આવશે બિહાઇન્ડ. તો હિરલ હાઇડ્સ બિહાઇન્ડ ધ ડોર, એટલે કે હિરલ છે એ દરવાજાની પાછળ સંતાયેલી છે. સેન્ટેન્સ નંબર 5, કિયા સ્વિમ્સ ઇન એબોવ ધ પુલ, એટલે કે કિયા છે એ પુલમાં તરે છે, તો એમાં આવશે ઇન. તો સેન્ટેન્સ નંબર 5 થશે, કિયા સ્વિમ્સ ઇન ધ પુલ. નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ, જેમાં સૂચના આપેલી છે, સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એમાં એક્ઝામ્પલ પણ આપેલા છે. પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ, એક છોકરો દોડી રહ્યો છે, એની દોડવાની ક્રિયા કન્ટિન્યુ છે, ચાલુ છે, એટલે એના માટેનું સેન્ટેન્સ છે, આઈ એમ રનિંગ, એટલે કે હું દોડી રહ્યો છું. બીજું એક્ઝામ્પલ આપેલું છે, 2 ગર્લ્સ છે એ રનિંગ કરી રહી છે, તો 2 ગર્લ્સ છે એટલે પ્લ્યુરલ થશે, એટલે એના માટે આપણે પ્રોનાઉન્સ ધેય વાપરી શકીએ. તો ધેય આર રનિંગ, એટલે કે તેઓ દોડી રહી છે. જોઈએ આપણે ફર્સ્ટ પિક્ચર્સ એન્ડ ફર્સ્ટ સેન્ટેન્સ. 2 ગર્લ્સ છે એ વૃક્ષની નીચે બેઠેલી છે, તો એની બેસવાની ક્રિયા કન્ટિન્યુ છે. તો ધ ગર્લ્સ છે એ પ્લ્યુરલ છે, એટલે આવશે આર, અને કાઉન્સમાં એક્શન વર્ડ આપેલું છે સિટ, એનું થઈ જશે સિટિંગ, આઈએનજી લગાડી દેશું. એટલે ધ ગર્લ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી, એટલે કે છોકરીઓ વૃક્ષોની નીચે બેઠેલી છે. નંબર 2 જોઈએ, ધ પેન્ટર ઇઝ વેરિંગ અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ, એટલે કે પેન્ટરે પોતાના મસ્તક ઉપર વ્હાઇટ કેપ પહેરેલી છે. થર્ડ સેન્ટેન્સ, આઈ એમ વોકિંગ ઓન ધ પાથ, એટલે કે હું રસ્તા પર ચાલી રહ્યો છું. તો મિત્રો, ટુ બીના વર્તમાન કાળના રૂપ એમિઝાર અને +V4, એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ, જેમાં સૂચના આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે કાઉન્સમાં જે એક્શન વર્ડ આપેલો છે એનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એક ખાલી જગ્યા આપણે આપેલી છે, આઈ એમ ગોઈંગ ટુ વોચ અ મૂવી એટ ધ થિયેટર, એટલે કે હું થિયેટરે મૂવી જોવા જઈ રહ્યો છું. સેન્ટેન્સ નંબર 2 જોઈએ, એમાં સબ્જેક્ટ છે વી, તો વી સાથે આવશે આર, અને કાઉન્સમાં એક્શન વર્ક છે પ્લે, તો પ્લેનું થઈ જશે આઈએનજી વાળું રૂપ પ્લેઇંગ. તો વી આર પ્લેઇંગ ઇન ધ નિયર બાર પાર્ક,
એટલે કે અમે નજીકના પાર્કમાં રમી રહ્યા છીએ. નંબર 3, પ્રથમ. પ્રથમ છે એક છોકરાનું નામ છે જેમનું પ્રોનાઉન્સ થાય હી અને હી સાથે આવે ઇઝ, તો પ્રથમ સાથે પણ ઇઝ વપરાશે. અને કાઉન્સમાં એક્શન વર્ડ આપેલું છે સિંગ, એનું V4 ING વાળું ક્રિયાપદ થશે સિંગિંગ, એટલે કે ઇઝ સિંગિંગ. એટલે આન્સર થશે પ્રથમ ઇઝ સિંગિંગ એટ ધ ફંક્શન, એટલે કે પ્રથમ છે એ ફંક્શનમાં ગાઈ રહ્યો છે. 4th સેન્ટેન્સ જોઈએ. ગર્લ્સ જે પ્લ્યુરલ નામ છે, બહુવચનનું નામ છે, જેનું પ્રોનાઉન્સ ધેય થાય, તો ધેય સાથે આર વપરાય, તો ગર્લ્સ સાથે પણ આર વપરાશે. અને એક્શન વર્બ આપેલું છે પ્લે, એનું ING લગાડી દો એટલે V4 થઈ જશે, એટલે પ્લેઇંગ. તો આન્સર થશે ગર્લ્સ આર પ્લેઇંગ ચેસ, એટલે કે છોકરીઓ ચેસ રમી રહી છે. નંબર 5, ધ ટીચર. ટીચર એટલે કે શિક્ષક. જો એ સર હોય તો એના માટે પ્રોનાઉન્સ હી વપરાય, જો એ મેડમ હોય તો એના માટે સી વપરાય. પણ બંને માટે હી કે સી બંને સાથે હંમેશા ટુ બીનું ત્રીજા પુરુષનું રૂપ ઇઝ આવશે, એટલે ધ ટીચર સાથે વપરાશે ઇઝ. અને ટીચ ની પાછળ ING લગાડી દેશું એટલે એનું V4 થઈ જશે, એટલે થઈ જશે ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ, એટલે કે શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. લાસ્ટ સેન્ટેન્સ આઈ સાથે હંમેશા ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ જ આવે. અને રીડનું V4 ING લગાડી દો એટલે V4 થઈ જશે, એટલે થઈ જશે આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક, એટલે કે હું સ્ટોરી બુક વાંચી રહ્યો છું. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ આપણે, જેમાં સૂચના આપી છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સીસ, એટલે કે એક્ઝામ્પલ જુઓ અને પછી વાક્યો બનાવો. મિત્રો અહીંયા સૂચના આપેલી છે શિક્ષક વર્ગને 8 જૂથમાં વિભાજિત કરશે, 5 મિનિટનો સમય આપી ઉદાહરણ મુજબ વાક્યો લખવા કહેશે. જે જૂથ વધુ વાક્યો લખશે તે જૂથ, તે ગ્રુપ સેન્ટેન્સ ચેમ્પિયન જૂથ તરીકે વિજેતા બનશે. મિત્રો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર, હી ઇઝ પ્લેઇંગ ખોખો, યુ આર ઇટિંગ ફ્રૂટ્સ. તો આ જે નીચે ટેબલ આપેલું છે એના ઉપરથી મેક્સિમમ સેન્ટેન્સ તમારે બનાવવાના છે. મિત્રો હું તમને પહેલાં સમજાવી દઉં. જો આઈ સાથે આવશે એમ, આઈ એમ. ત્યાર પછી હી સી અને દ્વિજા અને અ મંકી સાથે આવશે ઇઝ. અને પ્લ્યુરલ ફોર્મ છે વી, યુ, ધેય અને ચિંતન અને મનન, એની સાથે આવશે આર. હવે ત્રીજો એક્શન વર્બમાં આપણે જોઈએ તો એક્શન વર્બની અંદર આપણે જોઈએ તો રીડિંગ, પેલું છે રીડિંગ. તો રીડિંગ એટલે વાંચવું થાય. તો જે વસ્તુ વચાતી હોય એની સાથેનું આપણે ચોથા બોક્સમાંથી એનું ઓબ્જેક્ટ લઈ લેવાનું. તો એમાં આપણે ન્યૂઝપેપર લઈ શકીએ અને મેગેઝિન પણ લઈ શકીએ. તો મેક્સિમમ સેન્ટેન્સ બનાવવાના છે, જેમ કે આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર, આઈ એમ રીડિંગ અ મેગેઝિન. ત્યાર પછી હી ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર, હી ઇઝ રીડિંગ અ મેગેઝિન. પછી સી ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર, સી ઇઝ રીડિંગ અ મેગેઝિન. દ્વિજા ઇઝ રીડિંગ ન્યૂઝપેપર, દ્વિજા ઇઝ રીડિંગ મેગેઝિન. મેક્સિમમ સેન્ટેન્સ તમારે બનાવવાના છે. મિત્રો ફરી પાછું હું અહીંયા તમને સમજાવી દઉં. રીડિંગની વાત કરી, હવે વોકિંગની વાત કરીએ તો વોકિંગ એટલે ચાલવું. તો ઓન ધ ફૂટપાથ લઈ શકો તમે, એની સાથે ઓબ્જેક્ટ્સ. ત્યાર પછી પ્લેઇંગની વાત કરી છે, પ્લેઇંગ એટલે રમવું, તો એમાં ગેમ્સના નામ લઈ શકો, જેમ કે ખોખો, કબડ્ડી છે, ખોખો છે, કબડ્ડી છે, લૂડો છે, બરાબર. ખોખો, કબડ્ડી કે લૂડો તમે લઈ શકો. ત્યાર પછી ઇટિંગ, ઇટિંગમાં તમે લડ્ડુ લઈ શકો, ફ્રૂટ્સ લઈ શકો, બનાનાસ લઈ શકો. ઇટિંગ એટલે ખાવું. ત્યાર પછી જોઈએ આપણે જમ્પિંગ, તો જમ્પિંગ એટલે કૂદકા મારવા, તો મંકી સાથે એ લઈ શકીએ, તો ઓન ધ પ્લેટફોર્મ તમે લઈ શકો. ત્યાર પછી રાઇટિંગ, રાઇટિંગ એટલે લખવું, તો રાઇટિંગમાં તમે અ લેટર લઈ શકો. ત્યાં મેક્સિમમ સેન્ટેન્સ જે હું તમને હોમવર્કમાં આપું છું. મિત્રો આ પાર્ટ્સને આપણે અહીં સુધી રાખશું. આશા રાખું છું કે તમને બરોબર સમજાઈ ગયું હશે. મેક્સિમમ સેન્ટેન્સ બનાવી તમે આ વિડીયોની નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે લખી શકો છો. ફરી પાછા આપણે ચોથા પાર્ટ્સમાં
મળશું આ જ યુનિટના આપણે ચોથા વિડીયો લેક્ચરમાં મળશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.